સફલા એકાદશી વ્રત કથા અને પૂજા વિધિ. તો ચાલો સફલા એકાદશીની પૂજા વિધિ જાણીએ. એકાદશીએ સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચડાવવું. ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ સામે વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ લેવો. પૂજામાં ભગવાન વિષ્ણુ સાથે જ મહાલક્ષ્મીની પ્રતિભા પણ મૂકો. બંને દેવી દેવતાઓને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને ભગવાનને ચડાવો. તે પછી સ્વચ્છ જળથી અભિષેક કરો. પીળા વસ્ત્ર ચડાવો. સિઝનલ ફળ અને મીઠાઈનો ભોગ તુલસી સાથે ધરાવો. પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ પણ કરો. એકાદશીએ શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચડાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. બાલ ગોપાલનો પણ અભિષેક કરો. તુલસી સાથે માખણ મિશ્રીનો ભોગ ધરાવો. ઓમ કૃ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો. કોઈ મંદિરમાં ધન, અનાજ અને પૂજાની સામગ્રીનું દાન કરો. ગૌશાળામાં ધન અને લીલું ઘાસનું દાન કરો. ગુરુવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ઊનના વસ્ત્રનું પણ દાન કરો. સફલા એકાદશીની વ્રત કથા. સફલા એકાદશીએ વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ. જાગરણ કરનારને તે ફળની પ્રાપ્તિ થાય છે જે હજારો વર્ષ તપ કરવાથી પણ નથી મળતું. નૃપશ્રેષ્ઠ, હવે સફલા એકાદશીની શુભ કારણી કથા સાંભળો. ચંપનવતી નામનું એક વિખ્યાત નગર કે જે પહેલા રાજા મહિષ્મતીની રાજધાની હતી. રાજર્ષિ મહિષ્મનના 5 પુત્રો હતા, જેમાં જે મોટો હતો તે સદાય પાપ કર્મમાં જ રત રહેતો હતો. પરસ્ત્રી ગમી અને વેશ્યાસક્ત હતો. એણે પોતાના પિતાના ધનનો પાપ કર્મમાં જ ખર્ચ કર્યો હતો. એ હંમેશા દુરાચાર અને બ્રાહ્મણોનો નિંદક હતો. તે વૈષ્ણવો અને દેવોની હંમેશા નિંદા કરતો હતો. પોતાના પુત્રને આવો પાપાચારી જોઈને રાજા મહિષ્મતે રાજકુમારોમાં એનું નામ લુંભક રાખી દીધું હતું. પછી પિતા અને ભાઈઓએ મળીને એને રાજ્યમાંથી પણ બહાર કાઢી મૂક્યો હતો. લુંભક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો. ત્યાં રહી એણે નગરમાં ઘણું ખરું ધન લૂંટી લીધું. એક દિવસે જ્યારે રાત્રે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારોએ એને પકડી લીધું. પરંતુ જાણે એને કહ્યું કે હું રાજા મહિષ્મતનો પુત્ર છું, ત્યારે ચોકીદારોએ તેને છોડી મૂક્યો. પછી એ વનમાં આવ્યો અને એણે માંસ અને ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો. એ દૃષ્ટનું વિશ્રામ સ્થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું. ત્યાં ઘણા વૃક્ષોનું જૂનું પીપળાનું વૃક્ષ હતું. આ વતનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું. પાપ બુદ્ધિ લુંબક ત્યાં જ રહેતો હતો. એક દિવસે કોઈ સંચિત પુણ્યના કારણે એના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું. માક્ષર માસના કૃષ્ણ પક્ષની 10મીના દિવસે પાપી લુંભકે ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતે ભર ઠંડીનામાં ઠંડવાતો રહ્યો. આથી એ સમય એને ઊંઘ ન આવી કે ન આરામ મળ્યો. એ નિષ્પાપ જેવો થઈ ગયો હતો. સૂર્યોદય થવા છતાં તેને ભાન ન આવ્યું. સફલા એકાદશીના દિવસે પણ બેભાન પડ્યો રહ્યો. બપોરે એને ભાન આવ્યું ત્યારે ઊભો થઈ આમ તેમ જોતો લંગડાની જેમ લથડિયા મારતો વનમાં અંદર ગયો. એ ભૂખને કારણે દુર્બળ અને પીડિત થઈ રહ્યો હતો. રાજન જ્યારે લુંભક ઘણા બધા ફળો લઈને વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્ય અસ્ત થઈ ગયો હતો. ત્યારે એ પીપળાના ફળને અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય. આમ કહીને લુંભક રાત પર ઊંઘ્યો નહીં. આ પ્રમાણે અનાયાસે જ તેણે આ વ્રતનું પાલન કરી લીધું. એ સમયે આકાશવાણી થઈ, રાજકુમાર, તું સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્ર પ્રાપ્ત કરીશ. ઘણું સારું કર્યું કહીને એણે વરદાન સ્વીકારી લીધું. ત્યાર પછી એનું રૂપ દિવ્ય થઈ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ. દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈને એણે નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને 15 વર્ષ સુધી એ રાજ્ય કરતો રહ્યો. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તિ થઈ. જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુંભકે તરત રાજ્યની મમતા છોડીને રાજ્ય પુત્રને સોંપી દીધું અને એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો કે જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોકમાં પડતો નથી. આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહે છે અને એનો જન્મ સફળ છે. આના મહિમાને વાંચવા અને સાંભળવા અને અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજ્ય સૂર્ય યજ્ઞનું ફળ મેળવે છે.